નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર વાત કરે છે, સાથે તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિશેષ દિવસ રાતના ચોઘડિયા જોઈએ છે, 12 રાશિનું રાશિ ભવિષ્ય જોઈએ છે. આજે આપણે છેલ્લું ભુવન 12મા ભુવનની વાત કરવાની છે. 12મા ભુવનમાં શું હોય તો લાભ, શું હોય તો ગેરલાભ. 12મા ભુવનને વ્યય કીધું છે, તો શું વ્યય થાય 12મા સ્થાનમાં હોય તો બધી ચર્ચા કરીશું, વિગતવાર જાણીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 1/7/2025 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે અષાઢ સુદ છઠ છે. સિંહ રાશિનો ચંદ્ર છે. મનટ મૂળાક્ષર છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને વ્યતિપાતનો યોગ છે. તો આવતીકાલે યોગ વ્યતિપાત રહેશે. કરણ તૈતિલ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે. સવારે 5:57 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:28 નો થશે. 11:27 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 11:53 નો રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:16 થી 1:10 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ 4:05 થી 5. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના કરવા, રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરવી, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે આમ દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે, પણ ફરી એકવાર રાહુકાળમાં કોઈ પણ સારા કામ નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને ભગવાનને દીવો કરો, બહુ જ સારું ફળ મળે. કાલે ભગવાન હનુમાન ચાલીસાનો પાઠ કરો તો પણ બહુ સારું. સંકટ મોચનનો પાઠ પણ ખૂબ સારો રહેશે. તો આવતીકાલે આટલું કરવાથી દિવસ સારો અને લાભદાયી જઈ શકે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ છે જે 11:01 થી 12:43 નું છે. બીજું અમૃત ચોઘડિયું 12:43 થી 2:24. ત્રીજું શુભ ચોઘડિયું 4:06 થી 5:47 નું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:47 થી 10:06 કલાકનું. પછી શુભ ચોઘડિયું 11:24 થી 12:43 કલાકનું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. વિશેષ મુદ્દાની વાત કરીએ. રસપ્રદ મુદ્દામાં 12મા સ્થાન. 12મું સ્થાન એટલે વ્યય સ્થાન કીધું. અમુક લોકોને કારણ વગર ખર્ચા ઉપર ખર્ચા થતા હોય, કારણ વગર કોઈ પણ જગ્યાએ પૈસા અટકી જતા હોય, તો શું હોઈ શકે? 12મા સ્થાનમાં એવું કયા ગ્રહ હોય કે જે આ બધી સમસ્યા કરાવે? 12મે કેતુ હોય. કેતુ એટલે મોક્ષ ગ્રહ થયો, મોક્ષદાયિકાનો ગ્રહ છે. 12મા સ્થાનમાં જો તમારો કુંડળીમાં કેતુ બેઠેલો છે તો કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તમારા પૈસા ફસાય. કોઈ ત્રીજી વ્યક્તિ તમને કહેવાય ને કે રોકાણ કર્યા પણ લાભ મળ્યો નહીં. તો બધું 12મા સ્થાનમાં થાય. 12મા સ્થાનમાં મિત્ર રાશિના ગ્રહો બેઠા હોય તો લાભ પણ કરાવે. પણ જો આ કેતુ બેઠો છે તો કોઈ ત્રીજી વ્યક્તિથી પૈસા ફસાય. જેમ કે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા પણ મેળ પડ્યો નહીં, કોઈ ત્રીજી વ્યક્તિને હેરાનગતિ આપણે થવું પડે. તો 12મું સ્થાન એ આ સ્થાન કીધું છે. કુંડળીમાં જો 12મે સૂર્ય રાહુ હોય તો માણસના હંમેશા કાયમી ધોરણે દેવા ચાલતા રહેતા હોય. 12મે મંગળ રાહુ હોય તો પણ માણસને દેવું ચાલતું હોય. 12મે જો મંગળ રાહુ હોય તો માણસને કોર્ટ કચેરીમાં બહુ પૈસા વપરાય. અમુક નથી આપણે જોતા ભાઈ કોર્ટ કચેરીમાં બહુ પૈસા વપરાઈ ગયા, તો એ 12મા સ્થાનમાં મંગળ રાહુ હોય તો કોર્ટ કચેરીમાં પૈસા એ વપરાય. અને અમુક લોકોને જમીનમાં પૈસા
ફસાઈ જાય છે, કારણ કે જમીનમાં પૈસા ડખામાં ચડી જાય છે. તો એનું પણ એક કારણ છે કે ભાઈ જમીનને લગતા કામોમાં જો 12મા સ્થાનમાં મંગળ રાહુ હોય તો સમજવું કે આપણા કોઈ પણ કામ જમીન મકાનને લગતા કરે એમાં હેરાનગતિ થાય, સ્વાભાવિક છે. તો આ બધી વસ્તુઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે, નજર પર જોવી પડે. નિત્યક્રમ પ્રમાણે આપણે 12મા સ્થાનમાં થતા કર્મોને ધ્યાનમાં રાખવું પડે. જેમ કે 12મે હવે સમજો કે ચંદ્ર છે તો વિદેશથી લાભ થાય, સારા ઘરનો હોય, જેમ કે કર્ક રાશિનો છે, શુક્રના ઘરનો છે, એટલે કે વૃષભ કે તુલાનો છે તો વિદેશથી લાભ પણ કરાવે. પણ એની જગ્યાએ ચંદ્ર શનિના ઘરનો છે, એટલે કે મકર કે કુંભનો છે તો વિદેશથી ગેરલાભ અપાવે. અમુક લોકો વિઝા કરવા મૂકે છે પણ પછી નથી, આમ રિજેક્શન થાય છે, ફાઇલમાં પ્રોસેસમાં લોચો થાય છે. તો એ બધું 12મા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ હોય તો એવું થઈ શકે છે. સાથે અમુક વખત જીવનમાં તમે ઘણા લોકોને એવા જોયા છે કે કોઈ ત્રીજી વ્યક્તિના કહેવાથી પૈસા આપ્યા અને પૈસા ફસાઈ ગયા. તો એ બધું ગુરુ રાહુનો ચંડાલ યોગ 12મા સ્થાનમાં, વ્યય સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય તો આ વસ્તુ થાય. 12મે ગુરુ રાહુનો ચંડાલ યોગ કોઈ ત્રીજી વ્યક્તિ નથી કહેતો ભાઈ તું આમાં મેં રોકાણ કર્યું તું પણ કર, તને ફાયદો થશે. એ ભાઈ તો જાય આપણને લઈને જાય. આવું ઘણી વખત બનતું, ભાઈ મેં આ સ્કીમમાં રોકાણ કર્યું છે, અહીંયા રોકાણ કર્યું, તું પણ કર તો ફાયદો. જે 12મે ગુરુ રાહુ હોય ને તો એ લોકો જોડે ઘણી આવી વાર ઘટનાઓ બનતી હોય છે. હવે વાત કરીએ કે ભાઈ ખાલી રાહુ 12મે હોય તો શું કરે. 12મે રાહુ છે ને કાં તો કાયમી વિદેશ યોગ કરાવે, કાં તો પછી નાનો મોટો જલ યોગ કરાવે. જેની પણ કુંડળીમાં 12મે રાહુ હોય ને બહુ જ સાચવવાનું, કાં તો જલ યોગ થાય કાં તો વિદેશ યોગ થાય. આ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું. હવે મંગળ સૂર્ય 12મા સ્થાનમાં હોય તો માણસને નથી શરીરની પાછળ પૈસા વપરાય. મંગળ સૂર્ય રાહુ કે મંગળ સૂર્ય કેતુ હોય કે શનિ હોય તો માણસના સ્વાસ્થ્ય પાછળ બહુ પૈસા વપરાતા હોય, ખોટો વ્યય થતો હોય. ફેમિલીમાં કોઈ એવી બીમારી આવી ગઈ કે એને પૈસા બધા એમાં જ વપરાઈ ગયા. તો સ્વાભાવિક છે કે આ બધી વસ્તુઓના કારણે તમને હેરાનગતિ થાય, લોચો પડે. હવે શું કરવાથી આપણે લાભ થઈ શકે, શું કરવાથી આપણને આમાં સારું થઈ શકે. તો 12મું સ્થાનમાં જે પણ ગ્રહ બેઠા હોય તે ગ્રહની પૂજા કરો, તે ગ્રહમાં એના બીજ મંત્ર કરો તો લાભ થાય. હવે 12મે શનિ કેતુ હોય તો માણસને 100% સ્નાયુઓની સમસ્યા આપે. જે લોકોના 12મા સ્થાનમાં શનિ કેતુ છે એ લોકોને 100% કારણ વગર ખાલી ચડી જાય, પગમાં દુખાવો, હાથે માથે કોઈ પણ દુખાવો ખૂબ રહ્યા કરે, સ્નાયુઓની સમસ્યા રહ્યા કરે. 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ પણ માણસને ન્યુરોની સમસ્યા આપી શકે છે. જો તમારો ચંદ્ર 12મા સ્થાનમાં ઉંચનો છે કે એની સાથે રાહુ બેઠો છે તો એ તમને 100% ન્યુરોની સમસ્યા આપશે, તકલીફ કરાવશે. તો આ વસ્તુનું ખાસ આપણે ધ્યાન પણ રાખવાનું હશે. 12મે ચંદ્ર રાહુ 100% તકલીફ કરાવે, ખાસ કરીને ન્યુરોની સમસ્યા કરાવડાવે. આ બધી વસ્તુઓનો આપણે નજર રાખવી પડે કે ભાઈ 12મા સ્થાનમાં એવા તો કયા ગ્રહો હોય કે જેના કારણે આપણે વ્યય થાય, ખર્ચો થાય. હવે ખાલી જેની કુંડળીમાં શુક્ર 12મા સ્થાનમાં છે ને, મીન રાશિનો, તુલા રાશિનો કે સ્વગૃહી શુક્ર સારો બેઠો છે તો એ લોકો લક્ઝરી આઈટમમાં બહુ પૈસા વાપરે. ટી શર્ટ તો બ્રાન્ડેડ પહેરવા જોઈએ, 4000ની ટી શર્ટ, 5000ની ટી શર્ટ પહેરે. ફોન તો 1.5 લાખનો જ જોઈએ, બાકી પરવડે નહીં. તો બ્રાન્ડેડ વસ્તુના શોખીનો. જૂતા તો ચપ્પલ તો કે 25000 જોઈએ. એટલે બધું બ્રાન્ડેડ વાળા લોકો એમને બ્રાન્ડ એટલે બસ એ એમ કહેવાય ને રાજાશાહી, ઠાઠશાહી બતાવવા જોઈએ. ઘડિયાળ તો મોંઘામાં મોંઘી જોઈએ. બધું મોંઘું જે બતાવવાનો શોખ હોય એ લોકોની કુંડળીમાં શુક્ર 12મા સ્થાનમાં હોય એટલે ખોટા વ્યય ખર્ચા કરે. લાવો કે આપણે અરે મોંઘું છે, કોઈ ટેન્શન નહીં, આપણને અડેવી નથી, બધા એવું બોલે. તો આ બધા 12મે શુક્ર હોય ને એ લોકો ખૂબ ખર્ચાળ હોય અને એમને નબળી કોઈ વસ્તુ ગમે જ નહીં, જોરદાર આમ ધમધોકાળ વાળી વસ્તુ ગમે. તો આ બધી વસ્તુઓના કારણે 12મા સ્થાનમાં આપણે જોવું પડે 12મે શું હોય, કેવા ગ્રહો હોય જેથી આપણને લાભ થાય. તો દર્શક મિત્રો,
12મું સ્થાન વ્યય ખર્ચાનું સ્થાન કીધું છે. 12મે કેતુ હોય, શનિ હોય, મંગળ કે સૂર્ય હોય કે રાહુ હોય, માણસને દેવું કરાવડાવે, કર્જમાં રાખે, દેવામાં રાખે. તો આવી બધી ઝીણી ઝીણી વસ્તુઓ સાહેબ બહુ ધ્યાનમાં રાખવી પડે, ઝીણી ઝીણી વસ્તુઓને બહુ જ સમજવી પડે. 12મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય એટલે કોઈ પણ ત્રીજી વ્યક્તિના વાતમાં એને ક્યારે પણ રોકાણ નહીં કરવાનું, નહીં તો લોચો પડે છે. 12મે ચંદ્ર રાહુ હોય તો વિદેશની ફાઇલ જિંદગીમાં નહીં મૂકવાની, લોચો કરે છે. તો આ બધી વસ્તુઓ છે ધ્યાનમાં રાખવાની. 12મું સ્થાન વ્યય, કઈ રીતે વ્યય થાય એ પણ સમજાયું. શરીરથી, પછી ખોટા ખર્ચાથી, અને કેવી રીતે ક્યાં કયા ગ્રહ હોય તો તમને નુકસાન કરે. 12મે બુધ હોય ને તો એ માણસ 12,56,000 જ હોય. જો કુંડળીમાં બુધ 12મે હોય તો એની વાત ઉપર વિશ્વાસ બધો જાજો નહીં કરવાનો હો દર્શક મિત્રો. એ પછી એની દુનિયામાં ગાય ગા ફેંકતો હોય. જો કુંડળીમાં બુધ 12મા સ્થાનમાં હોય તો આ વસ્તુ બહુ સાચવવાની, ધ્યાન રાખવાની. તો આજે આપણે વાત કરી 12 ભુવનની, 12 સ્થાનોની. આવતીકાલે ફરીવાર કોઈ નવા રસપ્રદ મુદ્દા સાથે આપણે મળીશું, નવી રસપ્રદ વાતો કરીશું. આજે 12 ભુવન, 12 ઘરો શું પરિણામ આપે તેની વિગતવાર આપણે ચર્ચા કરી છે. કાલે કંઈક નવું નજરાણું તમારા માટે લાવીશું. 12 ભુવનમાં આજે આટલું સંપૂર્ણપણે આપણે પૂર્ણ કરીએ છીએ. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિના ઓફિસનું કામ બહુ વધે, લોકોની મદદથી સારું થાય, રાજકીય કાર્યો પૂર્ણ થાય, સહયોગ મળે, સાથ મળે, સહકાર મળે. પીળો શુભ કલર, શુભાંક 9 રહે. વૃષભ રાશિ, તમને આત્મવિશ્વાસને નવી ઉર્જા અનુભવી શકો છો. પરિવાર સાથે યાત્રા થાય, સમજી વિચારીને પગલાં ભરજો. નાની મોટી વસ્તુ સર્જાય. ગુલાબી તમારા માટે કાલે શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિ, દસ્તાવેજો વગેરે સંભાળીને રાખજો. કાર્યક્ષેત્રમાં નવા કરાર મળશે, નોકરીમાં પ્રમોશન મળે, માતા પિતાના આશીર્વાદથી કામ થાય. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને મગજ ઉપર સતત વિચારો ચાલે, નિર્ણય લેવામાં મુશ્કેલી આવે, ચાલી રહેલા વિવાદો દૂર થાય અને મનોકામના પૂર્ણ થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, કોઈની જોડે કાલે વાદ વિવાદ કરવામાં મજા નથી, કોઈની જોડે કાલે ઝઘડવામાં મજા નથી. ખોટો વાદ વિવાદ તમને પોતાને માનસિક રીતે નુકસાન પહોંચાડશે. કોઈ જગ્યાએ ક્યાંય ખોટો વાદ વિવાદ ના કરતા. નાની મોટી જવાબદારીનું સોંપન થશે, નવી જવાબદારીઓ મળે. અચ્છા, જે તમારા જીવનમાં વ્યાયામ જરૂરી છે તે કરવાનો. યોગ વ્યાયામ તમારા માટે બહુ ઉપયોગી નીવડશે. અને ગરદન કાં તો સ્નાયુઓની સમસ્યા કાલે થોડીક હેરાન પરેશાન સિંહ રાશિવાળાને કરી શકે છે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, નિર્ણય લેવામાં અસમર્થ રહો. કોઈ એક મજબૂત નિર્ણય લેવો છે પણ એ મજબૂત નિર્ણય નથી લેવાતો, ત્વરિત નિર્ણય નથી લેવાતો. ઘરના વાતાવરણમાં થોડું ભાર રહે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. લોકોને તમારી વાણી ગમે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો, ટેકનિકલ ઇશ્યુ થઈ રહ્યા છે. આપણે આવતીકાલે કોલરને જોડીશું. જ પ્રકારે મહારાજ, આજે આપણે ખાસ 12 ભુવનની વાત કરી છે. હવે આગળ આવતીકાલે તમે કયા મુદ્દાઓ પર ખાસ વાત કરશો અને અન્ય કોઈ એવો રસપ્રદ મુદ્દો કે જે આપણા દર્શક મિત્રો માટે હોય તેના લઈને ખાસ વાતચીત કરો. આવતીકાલે આપણે છે ને એક સરસ મજાની વાત કરવાની છે કે જ્યારે જ્યારે કોઈ મોટી ઘટનાઓ બને છે. આપણે એક સરસ મજાનો અત્યારે વિષય પર સંશોધન કર્યું છે. બહુ સમજવા જેવી વાત છે દર્શક મિત્રો આ તમારા લોકો માટે. જ્યારે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને છે, એ દુર્ઘટનામાં તમે જેમ કે અત્યારે જે આપણે એક વાત કરી કે અત્યારે એરપ્લેન ક્રેશ થયું, બરોબર, તો એ જે અત્યારે આપણે હિસ્ટ્રી જોઈએ, ભૂતકાળ જોઈએ, તો જે 10 મોટી દુર્ઘટના વિમાનીય બની ને, એ વિમાનીય દુર્ઘટનામાં ક્યાંક ને ક્યાંક 9ના આંકડા સાથે સંબંધિત હતી.
જેમ કે એ તારીખમાં 19, 29 આવતો હતો, તિથિ નોમ આવતી હતી. આવી બધી ઘટનાઓ છે જે ડેડલીએસ્ટ એવિએશન હિસ્ટ્રીમાં કહેવાય કે બહુ સૌથી ખરાબ જેમાં મૃત્યુ આંક હોય ને વિમાનને બહુ ગંભીર કોઈ બચ્યું જ ના હોય. તો એ બધાની આપણે સ્ટડી કરી તો એમાં એક વસ્તુ જાણવા મળી કે જેનો ટોટલ સરવાળો 9 થાય છે. ગુજરાતી પંચાંગમાં તિથિ નોમ હોય છે કે એની તારીખમાં 19 કે 29 આવતો હોય ત્યારે એ વસ્તુ સર્જાતી હોય છે. તો આવતીકાલથી આપણે ન્યુમરોલોજીકલ પ્રમાણે પ્રયત્ન કરીશું તમને વસ્તુને સમજાવવાના કે 1 થી 9 કયા ગ્રહો કેવી રીતે સંબોધિત છે અને શું થાય. જેમ કે અત્યારે બધાને ખબર છે કે પેલું મલેશિયન એરલાઇન્સનું એક વિમાન હતું જે ખોવાઈ ગયું હતું. હવે એમાં તમે અત્યારે પણ ગૂગલમાં સર્ચ કરશો તો જોવા મળશે કે એની તારીખ 8 હતી. એનો ટોટલ તારીખ મહિનાનો અને વર્ષનો સરવાળો 8 થતો હતો. તિથિ આઠમ અને નોમ ભેગી હતી. અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે કુંડળીમાં મંગળ, શનિ ને રાહુ પણ જોડે હતા. તો આવી બધી ઘણી બધી કડીઓ છે કે જે એકબીજાને જોડે છે અને આની પર એકવાર કોયડો ઉકેલાય તો આપણને ખૂબ સારી રીતે મદદ થાય છે સંશોધન કરવામાં. અને આવી જ રીતે આપણે એક નવી રસપ્રદ વસ્તુઓ બધાની સામે સમક્ષ લાવવાની છે. જ્યોતિષ શાસ્ત્ર બધાને કઈ રીતે મદદરૂપ થાય તે પણ આપણે પ્રકાશ આપવાનો છે. અમારો એક આ ઝીણવટપૂર્વક પ્રયત્ન છે કે ભાઈ આ 9નો 8નો જે 9નો આંકડો શનિ 9નો આંકડો મંગળનો અને 8નો આંકડો શનિનો છે એ કેવી રીતે બધાને જીવનમાં મોટી દુર્ઘટનાઓમાં અસર કરે છે. મંગળ એટલે તોડફોડ થાય, મંગળ એટલે અગ્નિ થાય, મંગળ એટલે ભૂસ્ખલન થાય, જમીન થાય. તો એવા તો કેવા ગ્રહોની અમુક વખત ન્યુમરોલોજીકલ અને ગોચર ગ્રહો એને ઇફેક્ટ આપે છે. તો બહુ બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે દર્શક મિત્રો કે જે સમજવાની બાકી છે. જ્યોતિષ શાસ્ત્ર એક જગ્યાએ છે ને આમ અટકી ગયું છે, એને પૂરું કરવાનું છે અને એના માટે આપણે મદદ કરીશું તમને લોકોને સમજાવવાની કે ભાઈ એ કઈ રીતે પૂર્ણ થાય. તો આવી જ રીતે કાલે નવા રસપ્રદ મુદ્દાઓ સાથે આપણે વાત કરવાની છે, નવા બીજા બધા મુદ્દાને સમજવાના છે. ન્યુમરોલોજીકલ રીતે દરેક વ્યક્તિના જીવનમાં શું ઇફેક્ટ પડે. જેમ કે જેનો જન્માંક 1 છે, જેનો જન્માંક 2 છે, જેનો જન્માંક 3 છે, તેવા વ્યક્તિઓ ઉપર શું અસર કરે છે ગોચર ગ્રહો, ન્યુમરોલોજીકલ ગ્રહો, તેના વિશે બી ચર્ચા કરવાની છે. તો આવતીકાલથી આપણે ન્યુમરોલોજીકલ ચર્ચા કરીશું. જી બેન. ચોક્કસથી. તો તમામ દર્શક મિત્રોને જે પ્રમાણે અત્યારથી 1 થી 12 ભુવન વિશે ખાસ મહારાજ પાસેથી માહિતી જાણવા મળી છે, એવી જ રીતે હવે આવતીકાલથી એક નવો મુદ્દો આવશે અને જોઈએ છે કે ન્યુમરોલોજી પ્રમાણે જ્યોતિષ શાસ્ત્ર સાથેનો સંબંધ શું છે. ખાસ કરીને દર્શક મિત્રો અમારા કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની વાત થાય છે, પંચાંગ અને અંતમાં આપણે વાત કરીએ છીએ કે જે પ્રમાણે દર્શક મિત્રોનો જન્મ હોય છે તો તેમનું ભવિષ્ય કેવું રહેશે. પણ ખાસ જ્યારે કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ આ એક જે નવો અને જે રસપ્રદ મુદ્દો વાત કરે છે, જ્યોતિષ શાસ્ત્રની સાથે સાયન્સ કેવી રીતે જોડાયેલું છે અને ઘણી બધી એવી નાની નાની જે ઘટનાઓ બને છે, ખાસ કરીને જે કરંટ મુદ્દાઓ હોય છે તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપે છે. અત્યાર સુધી 12 ભુવનની વાત થઈ છે, આવતીકાલથી ફરીથી આ નવા મુદ્દા ઉપર વાત કરીશું. મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, કાલે કોઈ જોડે ઝઘડી ના પડતા, ધ્યાન રાખજો. કારણ વગર બોલવાનું ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. ઘરમાં બાકી રહેલા જે પણ કાર્ય છે તે પૂર્ણ થશે. સાથે પારિવારિક ચર્ચા ટાળવાનો પ્રયાસ કરજો, નહીં તો ઝઘડો થઈ જશે. એટલે પરિવારના જે પણ ઝઘડા છે તે દૂર રાખીશું. આત્મવિશ્વાસના અભાવે કામ થાય નહીં. આત્મવિશ્વાસના અભાવે થોડુંક હેરાનગતિ પણ થાય. આસમાની શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ, સુખદ સમાચાર મળે, સારા સમાચાર મળે, દિવસ ખુશનુમા રહે, અધૂરા કામ પૂર્ણ થશે, લક્ષ્મીજીનું આગમન થાય, જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. ધનરાશિ, સંતાનથી લાભ થાય, સંતાનથી ફાયદો થાય, નવા સંબંધ બંધાય, નવી જગ્યાએ નવા કામ થાય, પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થાય, સમસ્યાઓની સહમતિથી ઉકેલ આવે, ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને કોઈ નાની મોટી વસ્તુના ખરીદીના બનાવ બને, કોઈ પણ વસ્તુ નાની મોટી લઈ શકાય. કારકિર્દી પ્રત્યે બેદરકાર ના રહો. જે તે કામ કરો છો ત્યાં ચોક્કસપૂર્વક
કામ કરો, ધ્યાનથી કામ કરો. તમારા કાલે વેપાર ધંધામાં નોકરીમાં ક્યાંય ખોટ ના થાય તેનું ધ્યાન રાખજો. દિનચર્યામાં વ્યસ્ત રહો. ગુસ્સો અને વાણી પર નિયંત્રણ રાખજો. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને નવું શીખવા મળે, નવી વસ્તુ જાણવા મળે. કર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળે, સહયોગ મળે. તમારું વર્ચસ્વ જળવાઈ રહે. પરિવારમાં યોગ્ય સમન્વય રહેશે. પારિવારિક માન્યતાઓ જળવાશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિને બાગ બગીચામાં ફરવાનું મન થાય, બાગ બગીચામાં જવાનું મન થાય. હળવી ફૂલકી મોસમી બીમારી નાની મોટી હેરાનગતિ કાલે કરી શકે છે. કાલે નાની મોટી બીમારીથી સાચવવાનું છે. ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવાનું છે. કોઈ પણ જગ્યાએ બેદરકારી ના રહે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડીશું આપણે. વર્ષ 2050નું કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, કેવું રહેશે ભાઈ? કાલે જેનો જન્મદિવસ છે થોડુંક સાચવવાનું છે. અચ્છા, ખાસ ઊંઘ પૂરી થાય તે ધ્યાન રાખે. જેનો પણ કાલે જન્મદિવસ છે 1 જુલાઈનો જેનો પણ જન્મદિવસ છે ભાઈ, ઊંઘવાની આ વર્ષે ઊંઘવાનું પૂરતું રાખજો, નિંદર સારી કરજો. બીજું કે કાલે તમારે નિત્યક્રમ શું કરવાનું છે એનું પણ તમને જણાવું છું. એક તો પીઠ પાછળ કોઈ ઘા ના મારે, એટલે કોઈની વાતો ઉપર બહુ વિશ્વાસ નહીં કરવાનો. જે પ્રમાણે કાર્ડ આવ્યું છે, કારણ વગર ભયવાળું નહીં થઈ જવાનું. કોઈ વાતમાં દમ નથી પણ ભયવાળા થઈ ગયા, ટેન્શન લઈ લીધું માથે, ઓવર થિંકિંગ કરી લીધું. તો એવું બધું કરવાની ખાસ જરૂર નથી. આવતીકાલે જેનો જન્મદિવસ છે બધું શાંતિથી હળવેથી પતશે. ત્રીજું, તમારા કાલે કારણ વગર ડિપ્રેશનમાં ના જવાય, કારણ વગર ભય ના થાય, કારણ વગર નર્વસ નહીં થઈ જવાય. આત્મવિશ્વાસ સાથે લડવાનો અને આત્મવિશ્વાસ સાથે કરી બતાવવાનો. સાથે બધાની સામે જવાબ આપતા સક્ષમ થવાનું છે. જ્યાં સત્ય છે ત્યાં સત્યને સામે અવાજ કરવાનો છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, આ બધી વસ્તુઓ છે જે આ વર્ષે તમારે કરવાની રહેશે. નીડર બનવાનું છે, આત્મવિશ્વાસ વધારવાનો છે અને મનોબળથી મજબૂત થવાનું છે. શું કરવાથી આખું વર્ષ તમારા માટે લાભદાયી રહે? કાલે જેનો પણ જન્મદિવસ છે, દર મંગળવારે 7 ખારેક હનુમાનજીને ચડાવે, જેથી હનુમાનજી જેવી નીડરતા આવે, ભયમુક્ત થાવ. દર મંગળવારે 7 ખારેક ચડાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે વાત કરી છે 12મા ભુવન વિશે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.